સમાચારથી શરૂઆત। ડાંગ પંથકમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર, કોઝવે પર ફરી વળ્યા પાણી। ડાંગ પંથકમાં મોડી રાતથી મેઘરાજાએ સ્ફોટક બેટિંગ કરી હતી। આખો દિવસ અહીં ધમધોકાર વરસાદ વરસતા ડાંગમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ। આકાશમાંથી પાણી એવું વરસ્યું કે ડાંગ, વઘઈ સહિતના ગામડાઓની નદીઓ તોફાની બનીને વહી રહી છે। પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ કે એની આડે જે આવ્યું તે બધું જ તણાઈ જાય છે। વઘઈના જાવડા ગામમાં તો પાણીનો એવો પાવર જોવા મળ્યો કે કોઝવેથી લઈને બધું જ ડૂબી ગયું। ચારે બાજુ પાણી જ પાણી નજરે પડ્યું। લોકો જોખમી રીતે પસાર થતા નજરે પડ્યા। નદી એટલી ગાંડીતુર બની કે આસપાસના ખેતરોમાં પણ પાણી ઘૂસી ગયા। બજારો અને ઘરોમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાન થયું હતું। તો મેઘરાજાએ સાપુતારાને પણ ધોઈ નાખ્યું। સવારથી વરસાદ ધબધબાટી બોલાવતા ગિરિમથક સાપુતારાના ધોધ અને નદીઓ લાલઘૂમ થઈને વહેવા લાગ્યા। સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ભારે વરસાદથી સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ। અંબિકા નદી પણ બે કાંઠે વહેતી નજરે પડી। તો ઉપરવાસમાં વરસાદથી અહીંની શાન કહેવાતા ધોધ પણ જીવંત બન્યા। આ દ્રશ્યો વઘઈના કોંડમલ ગામના છે, જ્યાં પણ તોફાની વરસાદથી બધું જ પાણી થઈ ગયું। નદી નાળા છલકાયા છે, ઝરણા જીવંત બની ગયા છે। કોંડમલ ગામે આવેલો ભાવરકડા ધોધ ખળખળ વહેતો થયો, જેથી પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। આ ધોધનો અનોખો નજારો હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। હવે તાપીના ડોલવણ તાલુકાના દ્રશ્યો પણ જોઈ લો। મેઘરાજા રાજી થઈને ધોધમાર વરસી પડતા ઓલણ નદી ગાંડીતુર બની ગઈ હતી। પંચોલા આશ્રમ નજીકથી વહેતી ઓલણ નદીનું ભયાનક રૂપ જોવા મળ્યું। નદીના ફૂફાડા મારતા પાણીમાં બધું જ તણાઈ ગયું। ગામના પુલ પર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો હતો। પંચોલ આશ્રમમાં પણ પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ ફસાયા હતા। તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તો ગામમાં પણ પાણી ઘૂસી જતા ભારે ખાના ખરાબી થઈ હતી। ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા। ફરી આવી રહ્યો છે ધોધમાર વરસાદનો રાઉન્ડ, સૌરાષ્ટ્રમાં ભૂક્કા બોલાવશે। ગુજરાત માટે 72 કલાક ભારે। મેઘરાજાની બીજી ઇનિંગ વિસ્ફોટક હશે। ઉત્તર, મધ્ય અને પૂર્વમાં ધમાકેદાર પડશે। ગુજરાતમાં અત્યાર સુધી મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરીને અનેક વિસ્તારો પાણી કરી નાખ્યા છે। ધુઆધાર બેટિંગ કરતા બધું જ પાણી થઈ ગયું છે। ત્યારે જુલાઈ માસમાં પણ જળ વિસ્ફોટ થવાનો છે। મેઘરાજા ખમૈયા કરવાના મૂડમાં તો જરા પણ નથી। ઉપરથી ડબલ પ્રહાર સાથે આગામી 72 કલાક ત્રાટકવાના છે, તેની આગાહી હવામાન વિભાગે કરી છે। આગાહી મુજબ 2 જુલાઈ અને 3 જુલાઈ ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના છે। આખા ગુજરાતને મેઘરાજા ગમરોળી નાખશે। 6 જિલ્લામાં ભારેથી ભારે વરસાદ થઈ શકે। વલસાડ, નવસારી, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારેથી ભારે વરસાદ પડી શકે। બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 72 કલાક ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે। તેમના અનુમાન મુજબ 72 કલાકમાં મોન્સૂન ધરી દક્ષિણાવર્ત થશે। ઉત્તર, મધ્ય અને પૂર્વના ભાગમાં અતિ ભારે વરસાદ થઈ શકે। કચ્છના ભાગમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે। 4 तारीख के हेवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है, और जो डे 4 से लेकर डे 7 तक इसमें वेरी हेवी का फिर वार्निंग आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन के लिए दिया गया है 5 तारीख से लेकर 8 जुलाई तक। ભરૂચના ડહેલી ગામમાં બ્રિજના અભાવે પાણીમાંથી નીકળી અંતિમ યાત્રા। સ્મશાનમાં લઈ જવા માટે અમને એટલો બધો પ્રોબ્લેમ થાય છે અને વર્ષો થઈ ગયા આ પ્રોબ્લેમ બધી જગ્યાએ રજૂઆત કરી, તોય એનું કોઈ નિરાકરણ આવતું નથી। તંત્રના પાપે લોકોએ આ રીતે પાણીમાંથી અંતિમ યાત્રા કાઢવી પડી। શરમજનક દ્રશ્યો ભરૂચના ડહેલી ગામના છે। અહીં ભારે વરસાદ બાદ ગામની નદીમાં પૂર આવ્યું, જેથી ગામના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે। નદી પાર કરવા માટે કોઝવે કે બ્રિજ નથી। નદીના સામે કાંઠે સ્મશાન છે, એટલે જ્યારે કોઈનું નિધન થાય તો આ જ રીતે નદીમાં કમરસમા પાણીમાંથી પસાર થઈને સ્મશાન સુધી પહોંચવું પડે છે। મરણ થાય તો પણ ધસમસતા પાણી વચ્ચેથી નનામી કાઢવી પડે છે। એટલે જ ગ્રામજનો કોઈનું નિધન થાય તો પાણી ઓછું થાય તેની રાહ જુએ છે। આ અંગે ગ્રામજનોએ અનેકવાર ધારાસભ્ય, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, પરંતુ તેમની માંગ સંતોષાઈ નથી। આ ગામના લોકોને જીવતો રોડનું સુખ તો નથી મળ્યું, પણ મર્યા બાદ પણ રોડનું સુખ નથી મળતું। ત્યારે વહેલી તકે નાળું બનાવી આપે તેવી માંગ કરવામાં આવી છે। રોડના અભાવે કરજણના સાંસરોદમાં દર્દીને ટીંગાટોળી કરી લઈ જવામાં આવ્યો। વડોદરા કરજણના સાંસરોદ ગામના લોકો રોડ વગર મુશ્કેલીમાં મુકાયા। ચોમાસા દરમિયાન રોડથી વંચિત હોવાથી તેઓ કિચડ અને દૂષિત પાણીમાંથી પણ પસાર થવા મજબૂર છે। ગામમાં પાક્કા રોડ જ નહીં હોવાથી લોકોને અનેક મુશ્કેલી પડી રહી છે। ઘણીવાર દર્દીને હોસ્પિટલે લઈ જવાના હોય તો આ રીતે ટીંગાટોળી કરી હોસ્પિટલ લઈ જવાની ફરજ પડે છે। પાલેજ નારેશ્વર રોડ પાસે આવેલ ઇન્દિરા વસાહતમાં અંદાજિત 150 જેટલા મકાનોમાં રહેતા લોકો વર્ષોથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાને લઈને વસાહતના બાળકોના ભણતર પર અસર પડે છે। વસાહતના લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ પગલાં ન ભરતું હોવાની ફરિયાદ છે। વહેલી તકે પંચાયત તંત્ર જાગે અને સમસ્યાનું સમાધાન લાવે તેવી માંગ કરી છે। ધોળકાના જલાલપુરમાં પાણી ન ઓસરતા લોકોએ કર્યો વિરોધ।
વરસાદ બંધ તો થઈ ગયો, પણ છેલ્લા 20 દિવસથી અમદાવાદના જલાલપુર ગામ પાણીમાં ડૂબેલું છે. વરસાદે વિરામ લીધા છતાં હજી આ ગામમાં પાણી ઓસર્યા નથી. ગામની તમામ બજારોમાં કમરસમાં પાણી ભરાયેલા છે. જલાલપુર વજીફા ગામની હજી રોડ સહિતના વિસ્તારમાં 3-3 ફૂટ પાણી ભરાયેલા છે. બાળકોને સ્કૂલ મૂકવામાં પણ ટ્રેક્ટર લઈને જવું પડે છે. લોકોની આ સમસ્યા સાંભળવા વાળું કોઈ નથી, એટલે કંટાળીને ગ્રામજનોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ બેનર સાથે પદયાત્રા કાઢીને તંત્ર સામે રોષ ઠાલવ્યો. મૌન રેલી કાઢીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. ઉપલેટામાં કોઝવેનું કામ પૂર્ણ ન થતા લોકોએ રામધૂન બોલાવી. રાજકોટના ઉપલેટાનું સાતવડી ગામ તંત્રના બાપે સંપર્ક વિહોણું બન્યું છે. સાતવડી અને પાનેલી ગામના લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉપલેટા તરફ જવાના કોઝવેનું કામ છેલ્લા 2.5 વર્ષથી ચાલી રહ્યું છે. ગોકળ ગતિએ ચાલી રહેલી કામગીરીને લઈ સ્થાનિકોમાં રોષ ફૂંકી ઉઠ્યો. ત્યારે ગ્રામજનોએ કોઝવે પર એકઠા થઈ ધારાસભ્ય જાગોના નારા લગાવ્યા અને કોઝવેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માંગ કરી. ભારે વરસાદને કારણે સાતવડી ગામના ડાયવર્ઝનમાં ફુલઝર નદીના પાણી ફરી વળતા સંપર્ક વિહોણું થઈ ગયું. ગ્રામજનોના મતે વિદ્યાર્થીઓ સ્કૂલે નથી જઈ શકતા અને ઇમરજન્સીમાં અહીં કોઈ એમ્બ્યુલન્સ પણ નથી આવતી. છેલ્લા 2.5 વર્ષથી તંત્રના પાપે ગ્રામજનોને ખૂબ તકલીફ પડી રહી છે. છેલ્લા 30 વર્ષથી સમરસ થતું સાતવડી ગામ આજે મુશ્કેલી ભોગવી રહ્યું છે. ત્યારે ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક કોઝવેની કામગીરી પૂર્ણ કરે. નવસારી જિલ્લાની પૂર્ણા નદીની જળસપાટીમાં વધારો થયો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની પૂર્ણા નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. પૂર્ણા નદીની જળસપાટી 4 વાગ્યા સુધીમાં 19 ફૂટ પહોંચી ગઈ હતી. માત્ર 2 કલાકમાં 9 ફૂટનો વધારો નોંધાતા તંત્ર દોડતું થયું. પૂર્ણા નદીની ભયજનક જળસપાટી 23 ફૂટે છે, જે હાલ 19 ફૂટ પહોંચી ગઈ છે. ડાંગ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છવાયેલો છે, ત્યારે પાણી ભરાયાનો ચોંકાવનારો વિડીયો વાયરલ થયો. માછડી ખાતર ગામની પ્રાથમિક શાળામાં પાણી ભરાયો હોય તેવો વિડીયો જોવા મળ્યો. શાળામાં ભરાયેલા પાણી વચ્ચે બાળકો અવરજવર કરી રહ્યા છે, એવા પણ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. સુબીર તાલુકામાં ભારે વરસાદને પગલે પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. સુરતના ખાડીપુરે તબાહી મચાવી. ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને ભારે નુકસાન. ખાડી નજીક આવેલા માર્કેટમાં નુકસાન. ગ્રાઉન્ડ ફ્લોર પરની દુકાનોના માલ જે હતો તે પલળી ગયો છે. સાડીઓ કિલોના ભાવે વેચવા વેપારીઓ મજબૂર. 500થી વધુ દુકાનોમાં મોટા પાયે નુકસાન. નંગ પર વેચાતી ₹100, 1000, 1500 અને 2000 સુધીની સાડી 50 થી 100 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે. સાબરકાંઠામાં ભુવાએ યુવાનને કરોડપતિ બનાવી દેવાના સપના દેખાડી 11 લાખ પડાવ્યા. જય કાલી બંદર કાલી પાવાગઢ વચ્ચોવચ્ચ રૂપિયાનો ઢગલો. ઢોંગ ધતિંગ માટે પૂજાનો સામાન અને તાંત્રિક વિધિ કરતો ઢોંગી ભૂવો. આ ઢોંગી કોઈને સાજા કરવા માટે નહીં, પરંતુ 2 કરોડ રૂપિયાનો વરસાદ કરવા માટે ધતિંગ કરી રહ્યો છે. આ ભૂવો ધર્મના નામે ધતિંગ કરી રૂપિયા પડાવવાનો ખેલ ખેલી રહ્યો છે. અંધશ્રદ્ધાના દૂષણ સામે આંખો ઉગાડતો આ કિસ્સો ચોંકાવનારો છે. ધૂણતા ભુવાના કહેવાથી એક વ્યક્તિને 11 લાખ ગુમાવવાનો વારો આવ્યો. ભુવાએ કહ્યું, 11 લાખ રૂપિયાનો ધૂપ કરો અને 2 કરોડ રૂપિયાનો વરસાદ થશે. કાળા જાદુથી રૂપિયાના વરસાદની વાત સાંભળીને ભુવાની માયાજાળમાં યુવક આવી ગયો અને યુવકે પોતાનું ઘર મોર્ગેજ કરી 6 લાખ રૂપિયાની લોન મેળવી અને તે પણ ભુવો લઈ ગયો. વાત છે સાબરકાંઠાના ઈડરના માઢવા ગામની, જ્યાં કાળા જાદુ વડે પૈસાનો વરસાદ કરવાનું કહી ભુવાએ છેતરપિંડી કરી. હિંમતનગરના પાણપુર ગામના તોફિક સાપોલિયા નામના વ્યક્તિએ કરોડપતિ થવાની લાલચે 11 લાખ ગુમાવ્યા. અલ્પેશ ઠાકોર નામના ભુવાજીએ 11 લાખ લઈ છેતરપિંડી આચરી. કાળા જાદુથી પૈસાનો વરસાદ કરવાની જાળ રચનાર ભુવા સામે ફરિયાદ નોંધાઈ. પોલીસે ભુવા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી ઈડરના રાઓલ ગામના અલ્પેશ ઠાકોરની ધરપકડ કરી. ધરપકડ બાદ પોલીસે ખુલાસો કર્યો છે કે પીડિત આરોપી ભુવાના ઘરે ફેબ્રિકેશનનું કામ કરતો હતો અને ભુવા પાસેથી તેને 5 લાખ રૂપિયા લેવાના નીકળતા હતા, જેથી ભુવાએ તોફિકને આ લાલચ આપી અને તે બાદ સ્મશાન લઈ જઈને તાંત્રિકના નામે ખેલ કરી તેને વિશ્વાસમાં લીધો અને રાતોરાત કરોડપતિ થવાની લાલચમાં હિંમતનગરના પાણપુરના તોફિક સાપોલિયાને ઠન ગોપાલ થવાનો વારો આવ્યો. આ ભુવાએ એક નહીં, આવા અનેક લોકોને પોતાની મોહજાળમાં ફસાવ્યા હતા. અમદાવાદના અમરાઈવાડી અને ખોખરામાં ગુંડાઓ બેફામ બન્યા છે. આખો વિસ્તાર બાનમાં લીધો. 6-7 લુખ્ખાઓને લઈને તલવાર ખુલ્લી લઈને અહીંયા ઘર પર વાર કર્યો છે અને અમારા ઘરમાં અમારી જાળી બંધ હતી કે અમારા ઘરના બધાને મારી જ નાખે. 6 જણા હતા અને મારી કારણે ધમકી આપે છે અમને બધાને કે છોડીશું ને હજી ફોન કરીને ગાળો બોલે ખુલ્લે દારૂનો ધંધો કરે છે અને કે તમને જીવથી મારી કાઢીશું, કે તમને જીવા નહીં દે, કેવી ધમકી આપે. અત્યારે હાલમાં બી ફોન કરી વસ્તુને નુકસાન પહોંચાડ્યું, ગાડીને, ઘરને,
જીવન જ્યોત મેં અમારું જૂનું ઘર છે ત્યાં બહુ નુકસાન કર્યું છે આ ઠેઠ સુધી ગાડીઓને નુકસાન કર્યા. આ ખોફનું કારણ છે અમદાવાદના અમરાઈવાડીના આ દ્રશ્યો. સામાન્ય બાબતે પાડોશી સાથે તકરાર થયા બાદ પાડોશીના લુખ્ખા તત્વોએ પાડોશીના ઘર પર જીવલેણ હુમલો કરી આતંક મચાવ્યો. અમરાઈવાડીના વઢિયારીનગર વિસ્તારમાં ગુંડાઓ તલવાર, લાકડીઓ અને હથિયારો લઈને તૂટી પડ્યા. લુખ્ખા તત્વોએ વઢિયારીનગરને માથે લીધો. જાહેરમાં તલવારો, લાકડીઓ લઈને આવેલા તોફાનીઓએ વીજ મીટર, ઘરના ગેટ, વાહનોને નુકસાન પહોંચાડ્યું. લુખ્ખા શખ્સની હરકતો યુવકે તેના પિતાને કહી દેતા તે ગિન્નાયો હતો. આ બાબતની અદાવત રાખીને માથાભારે શખ્સે તેના મિત્રો સાથે મળીને ગઈકાલે હથિયાર સાથે તેના પર ઘર સાથે આવી અને તોડફોડ કરી. 3 વ્યક્તિ સામે હાલ અમરાઈવાડી પોલીસે ફરિયાદ દાખલ કરી. 3 આરોપી પૈકી પોલીસે 2 આરોપીને ઝડપી લીધા છે. તો અમદાવાદના બાપુનગરમાં નજીવી બાબતમાં વેપારી પર હુમલો થયો. કાપડના વેપારીએ ટેમ્પો હટાવવાનું કહેતા આરોપીઓ ઉશ્કેરાયા અને વેપારીને લાકડી સહિત ગડદાપાટુનો માર મારવામાં આવ્યો. આરોપી જીગર, વિકી દેસાઈ, કેડી સાવધરિયા સહિત 5 શખ્સોએ વેપારીને માર માર્યો. વેપારી મનુભાઈ ભદ્રેશિયા બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ચૂક્યા છે. સુરતના વેસુ વિસ્તારમાં તોફાની તત્વો બેફામ. 2 યુવકોને જાહેરમાં ઢોર માર માર્યો. કાર પાર્કિંગ માટે થઈ હતી બબાલ. 2 થી 3 લોકોએ જાહેરમાં જ 2 યુવકોને ઢોર માર માર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સુરતમાં નશાખોરે એક કાર અને 3 બાઇક સાથે લોકોને અડફેટે લીધા. સુરતના માંડવીમાં નશાખોર કાર ચાલકે આતંક મચાવ્યો હતો. માંડવીના જંખવાવ માર્ગ પર દારૂ પીને છાકતો બનેલો એક શખ્સ કાર લઈને નીકળ્યો. ભાનમાં ન રહેલા કાર ચાલકે એવી બેફામ કાર ચલાવી કે રોડ 1 કાર અને 3 બાઇકને અડફેટે લીધા જોવા મળે. આટલેથી કાર ચાલક અટક્યો ન હતો. રોડના કિનારે બેસી શાકભાજી વેચતા લોકોને પણ કચરી નાખ્યા. શાકભાજી પર કાર ચડાવી દીધી. પૂરપાટ માતેલા સાંજની માફક કાર આવતા રોડ પર જીવ બચાવવા નાસભાગ મચી ગઈ. લોકોના ટોળા એકત્રિત થઈ ગયા. કારની તપાસ કરતા કારમાંથી બિયરના ટીન મળ્યા. કારમાં પોલીસ પણ લખેલું હતું. કારમાં 2 લોકો સવાર હતા. પોલીસ દોડી આવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચમાં બેફામ દોડતી બસ ડિવાઈડર પર ચડી ગઈ. ભરૂચના જાડેશ્વર તવરા માર્ગ પર બેફામ દોડતી ખાનગી લક્ઝરી બસ ડિવાઈડર પર ચડી ગઈ હતી. ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ ડિવાઈડર પર ચડી ગઈ. આ અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બસ ચાલક કાબુ ગુમાવે છે અને સીધી જ ડિવાઈડર પર ચડી જાય છે, જેથી બસમાં બેસેલા મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં હિટ એન્ડ રનનો મામલો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત. 19 જૂનના રોજ દિગ્વિજયસિંહ નામના પોલીસ કોન્સ્ટેબલે સર્જ્યો હતો અકસ્માત બાદ પોલીસ કોન્સ્ટેબલ ફરાર થયો હતો. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપી પોલીસ કર્મચારીની ધરપકડ કરી. અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. દાહોદમાં રીલ્સના ચક્કરમાં યુવાનો નદીના પ્રવાહમાં પહોંચ્યા. જુઓ રીલ્સના રસિયાઓને. વિડીયો બનાવવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મૂકી નદીના ધસબસતા પ્રવાહની વચ્ચે પહોંચી ગયા. જોખમી ફોટોગ્રાફીના દ્રશ્યો દાહોદના કાલી ડેમ પાસેના છે. અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ધોધ જીવંત બન્યા છે. ડેમ ઓવરફ્લો થયા છે. ત્યારે સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ માટે કેટલાક રીલ્સના રાજાઓ રીલ્સ બનાવવા માટે કાલી ડેમ પાસે પહોંચી ગયા, જ્યાં ડેમના પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હતો. તેની નીચે ઊભા રહી ગયા. જીવલેણ વિડીયો બનાવવા યુવતીઓ પણ પાછળ ન રહી. તેઓ પણ જોખમી રીતે નદી પાસે પહોંચ્યા હતા. સેલ્ફીના ચક્કરમાં જીવનને સંકટમાં મૂકતા દેખાયા હતા. ઉપરવાસમાંથી જો પાણી છોડવામાં આવે તો નદીના પટમાં ઉભેલા આ લોકો તણાતા વાર ન લાગે. પેટલાદમાં તસ્કરોએ ભગવાનને પણ ન છોડ્યા. આણંદના પેટલાદમાં ચોરોએ હવે ભગવાનને પણ નથી છોડ્યા. શહેરના ગોપાલપુરા વિસ્તારમાં આવેલા ચરોતરના તળપદા સમાજના કુળદેવી રૂપાવેલ માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 2 ચોર મંદિરમાં પ્રવેશે છે અને કોઈને જાણ ન થાય તે રીતે ભારે ખમ લોકરને ઉઠાવે છે અને પછી બહાર નીકળી ફરાર થઈ જાય છે. સવારે ચોરીની જાણ થતાં ભક્તોમાં રોષ ફેલાયો હતો. બોરસદના અલારસામાં દૂધ સહકારી મંડળીમાં ભ્રષ્ટાચાર. લોકોએ કર્યો હલ્લાબોલ. આ વિરોધ, હલ્લાબોલ અને આક્રોશનું કારણ છે દૂધ સહકારી મંડળીમાં 20 લાખનું કૌભાંડ. આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં અલારસા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદોએ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે હલ્લાબોલ કર્યો. મંડળીના ચેરમેન અને સેક્રેટરી પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવાયા. દૂધ મંડળી બહાર મોટી સંખ્યામાં સભાસદો એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું. હાયના નારા લગાવ્યા. સભાસદોનો આક્ષેપ છે કે નવી ડેરીનું મકાન બનાવવા સભાસદોને વિશ્વાસમાં લીધા વગર 20 લાખ રૂપિયા વાપરી નાખ્યા.
દૂધ ઉત્પાદક મંડળી હાલ જે મકાનમાં ચાલે છે તે મકાનની જગ્યાએ ડેરીનું નવું મકાન બનાવવા લાખો રૂપિયાની માતબર રકમ સેક્રેટરી અને ચેરમેને ઉપાડી લેતા લોકો ભડક્યા છે, જે અંગેની ફરિયાદ જિલ્લા રજિસ્ટ્રારને અલારસા દૂધ ઉત્પાદક મંડળીના સભાસદો દ્વારા કરાઈ છે. આણંદમાં સ્ટ્રેચર પર પૂતળું સુવડાવી બોટલ ચડાવી કર્યો અનોખો વિરોધ. પહેલા લાકડાનું સ્ટ્રક્ચર બનાવાયું, જેના પર પૂતળું બીમાર હોય તે રીતે સુવડાવ્યું. પૂતળા પર ફરતે ખાડાના ફોટો ચોંટાડવા અને પૂતળાને બોટલ ચડાવી. આણંદના રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છવાતા યુવાનોએ આ પ્રકારે અનોખો વિરોધ કર્યો. પાલિકા કચેરીને ગજવી હતી. શહેરમાં મસમોટા ખાડાઓથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ રસ્તા પરના ખાડાઓ પુરાવા માટે અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા રોડ રસ્તા પરના ખાડા પૂરવામાં આવતા ન હોવાથી એક જાગૃત યુવા નાગરિકે મહાનગરપાલિકા કચેરીમાં જઈ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. હર્ષિલ દવે નામના જાગૃત યુવકે સ્ટ્રેચર પર એક પૂતળું સુવડાવી તેના ફરતે રોડ પરના ખાડાઓના ફોટા ચોંટાડ્યા અને આ પૂતળાને એક બોટલ ચડાવી શહેરના રસ્તા બીમાર પડ્યા હોવાનો સંદેશો આપ્યો. હર્ષિલ દવે અને તેમના સમર્થકો ઉપરાંત અન્ય જાગૃત નાગરિકો આ સ્ટ્રેચર સાથે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા, પરંતુ પહેલેથી ત્યાં હાજર પોલીસે મહાનગરપાલિકા કચેરીના ગેટની બહાર તેઓને રોક્યા. જોકે વિરોધકર્તાઓએ કમિશનરને આવેદન આપ્યા વિના અહીંથી નહીં હટીએ તેવી હટ પકડી હતી અને આણંદ મહાનગરપાલિકા હાય હાય, કમિશનર હાય હાયના ગગનભેદી નારા લગાવ્યા હતા. 20 મિનિટ સુધી આ નારેબાજી ચાલ્યા બાદ પોલીસે નમતું જોખ્યું અને વિરોધકર્તાઓને મહાનગરપાલિકા કચેરીમાં પ્રવેશ કરવા દીધો. બાદમાં ડેપ્યુટી કમિશનર S.K. ગરવાલને આવેદનપત્ર આપ્યું અને વહેલી તકે રોડ રસ્તાની મરામત કરવામાં આવે તેવી માંગ કરી. અને જો વહેલી તકે આ રોડ રસ્તાની મરામત કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં કરદજ રોડની સ્મશાન યાત્રા કાઢી ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી. રાજકોટ જેતપુર નેશનલ હાઈવેની ધીમી કામગીરીને લઈને કોંગ્રેસે કર્યો વિરોધ. જે જેતપુર હાઈવે 6 લાઇન છે એના માટે રસ્તા સારા ન હોય અને રસ્તા સારા ન થાય ત્યાં સુધી ટોલ ન ઉઘરાવે એ જ અમારી માંગણી છે. જે નેશનલ હાઈવે બધાય છે એટલા ખરાબ માલક છે ને ખોટા સ્ટોલ જ ઉઘરાવે છે. આજે તમે જુઓ નેશનલ હાઈવે જેતપુર વાળો એવો છે. આ વિરોધનું કારણ રાજકોટ જેતપુર નેશનલ હાઈવેનું મંથર ગતિએ ચાલતું કામ. રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર ચાલી રહેલા 6 લેન હાઈવેના નિર્માણ કાર્યને લઈને છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી તંત્રની લાલિયાવાડી અને બેદરકારીના કારણે સૌરાષ્ટ્રના લાખો લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જેને લઈને કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી. કોંગ્રેસ આગેવાનોએ પોસ્ટર સાથે રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું, હલ્લાબોલ કર્યો. કોંગ્રેસના અગ્રણીઓએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફિસ પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું. ટ્રાફિક જામ, અયોગ્ય ડાયવર્ઝન અને વારંવાર એમ્બ્યુલન્સ ફસાવાની સમસ્યાને લઈને નારાજગી વ્યક્ત કરી. નેશનલ હાઈવેના પ્રોજેક્ટ ડાયરેક્ટરના પુત્રનું દહન કરી વિરોધ નોંધાવ્યો. તો વિરોધ બાદ પ્રોજેક્ટ ડાયરેક્ટર હરમેન્દરસિંહે આવીને માફી માંગી. રાજકોટ જેતપુર વચ્ચે 67 કિલોમીટરનું કામ હજુ 1.5 વર્ષ બાદ પણ પૂર્ણ થશે. અત્યાર સુધીમાં 20 કિલોમીટરનું કામ થયું અને 2 બ્રિજ તૈયાર થઈ ગયા. ગાય પર અત્યાચાર બંધ કરોના નારાથી જામનગર કચેરી ગુંજી ઉઠી. આ પ્રકારના નારાઓથી જામનગર મહાનગરપાલિકાની કચેરી ગુંજી ઉઠી હતી. જામનગરમાં મનપા સંચાલિત ઢોરના ડબ્બામાં પશુઓની કાળજી ન લેવાતી હોવાના આક્ષેપ સાથે કરણી સેના અને જામનગર ગૌરક્ષક દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં લોકોએ ગાયોને બચાવો, અત્યાચાર બંધ કરોના પોસ્ટર સાથે એકત્ર થઈ હલ્લાબોલ કર્યો. તેથી પાલિકા કચેરીમાં હુઆપો મચી ગયો. લોકો કચેરીની બહાર બેસી ધરણા કર્યા. ઢોરના ડબ્બામાં ગાયો પર અત્યાચાર થાય છે અને કોઈ પણ પ્રકારનું ધ્યાન રાખવામાં આવતું નથી તેવી રજૂઆત કરવામાં આવી. આ મુદ્દે કરણી સેના અને જામનગરના ગૌરક્ષક દ્વારા મનપામાં આવેદનપત્ર આપ્યું. જૂનાગઢના ડુંગરપુરમાં બસ સ્ટોપ ન આપતા વિદ્યાર્થીઓની ગાંધીગીરી. અવારનવાર 3 દિવસ થયા 2 કલાક ને કલાક લેટ આવેલી હતી બસને. એના માટે રેગ્યુલર કરવા માટે અમે ડેપો મેનેજરને ફોન કર્યો તો એને ફોન અમારો રિસીવ ના કર્યો. બસ રોકે નહીં અને બસ રોકે તો અડધાને લઈ જાય અને અડધા અહીંયા રહી જાય અને પછી બસ જવા દે. મોડું થઈ જાય છે ભણવા જવામાં. જૂનાગઢમાં વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી માર્ગે આંદોલન કરીને તંત્રને પરસેવો લાવી દીધો. અહીં છેલ્લા ઘણા સમયથી સ્કૂલે જતા વિદ્યાર્થીઓ બસના સ્ટોપેજની માંગણી કરી રહ્યા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી આ મામલે ફરિયાદ કરી રહ્યા હતા, જેના કારણે તેઓ ઘણીવાર સ્કૂલે પહોંચવાનું ચૂકી જતા હતા. જોકે અનેક ફરિયાદો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા આખરે વિદ્યાર્થીઓએ પોતે આંદોલન કરવા રસ્તે ઉતરવાનો નિર્ણય કર્યો. જૂનાગઢના ડુંગરપુરમાં વિદ્યાર્થીઓ અચાનક જ માર્ગો પર ઉતર્યા અને તેમણે લાંબો ચક્કાજામ કરીને તંત્ર વિરુદ્ધ નારેબાજી કરી દીધી હતી. વિદ્યાર્થીઓના આંદોલનને પગલે લગભગ 5 કિલોમીટર લાંબો ચક્કાજામ સર્જાયો. જોકે સ્થાનિકો પણ વિદ્યાર્થીઓની માંગને સમર્થન કરતા અને તંત્ર વિરુદ્ધ નારેબાજી કરતા દેખાયા, જેથી તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો. જોકે જૂનાગઢ તાલુકાના પોલીસ અને LCB પોલીસની દરમિયાનગીરીથી સ્થળ પર ડેપો મેનેજર પહોંચ્યા.
વિદ્યાર્થીઓની માંગણી સંતોષી લેતા અંતે આંદોલન સમેટાયું અને વાહનોની અવરજવર શરૂ કરાઈ. અસામાજિક તત્વોના હોબાળા મુદ્દે સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વિરોધ. અમદાવાદ અને વડોદરાની શાળાઓમાં અસામાજિક તત્વોના હોબાળાના સુરતમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી. શિક્ષણના ધામમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ તો શાળાના કર્મચારી અને શિક્ષકો પર થયેલા હિચકારા હુમલાને નિંદનીય ગણાવી બાળકો, શિક્ષકો અને કર્મચારીઓની સુરક્ષાને લઈ સવાલ ઉઠી આવ્યા. રાજ્ય સરકારને ઉદ્દેશી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. અમરેલીના ધારીમાં બીએલઓની કામગીરીને લઈને મામલો ઉગ્ર બન્યો છે. મામલતદાર, આંગણવાડી સંચાલિકાઓ સામસામે આવી ગયા. મીટિંગ દરમિયાન 3 સંચાલિકાની તબિયત લથડી હતી. આંગણવાડી સંચાલિકાઓની મીટિંગમાં અધિકારીઓ દ્વારા ખખડાવવામાં આવતા 3 સંચાલકોની તબિયત લથડી હતી. આંગણવાડી સંચાલિકાઓએ કામનું ભારણ હોવાથી બીએલઓની કામગીરીનો અસ્વીકાર કર્યો હોવાનું રટાણ છે. તો બીજી તરફ ધારી મામલતદાર પર સંચાલિકા દ્વારા ગંભીર આક્ષેપો મુકાયા છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ જેટલા પશુપાલકો સાબર ડેરી સાથે સંકળાયેલા છે. ત્યારે સાબર ડેરી દર વર્ષે વાર્ષિક ભાવફેર પશુપાલકોને ચૂકવતી હોય છે, પરંતુ આ વર્ષે પશુપાલકોને સાબર ડેરી દ્વારા ભાવફેર ચૂકવવામાં મોડું કર્યું, જેથી પશુપાલકો આક્રમક બની જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા. જે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. સાબર ડેરી દ્વારા દર વર્ષે 30 જૂન સુધીમાં પશુપાલકોને ભાવફેરના રૂપિયા ચૂકવી દેવામાં આવતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે સાબર ડેરીએ દ્વારા હિસાબો ઓડિટ ન થયા હોવાનું જણાવ્યું. જો સત્વરે પશુપાલકોને ચૂકવવામાં ન આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.